પરમ શાંતિ. આજ હું કર્મોની ગુહ્ય ગતિનું રાજ જણાવીશ, કારણ કે કર્મોની ગુહ્ય ગતિના રાજ જાણ્યા વિના પૂરું બ્રહ્માંડ, પૂરા મહાબ્રહ્માંડ, ગેલેક્સી, યુનિવર્સ કેવી રીતે ચાલે છે તે ખબર નહીં પડે. કારણ કે આજ મનુષ્ય કર્મોને ઉપરથી માને છે. ભારતમાં સનાતની કર્મોને માને છે, બાકી લોકો તો નથી માનતા, કારણ કે તેઓ પુનર્જન્મને જ નથી માનતા, જન્મ મરણના ચક્રને જ નથી માનતા. આ ક્રિશ્ચિયન, મુસલમાન, વિધર્મી લોકો નથી માનતા. ભારતમાં પણ જે સનાતની બેઠા છે, ક્રિશ્ચિયન, મુસલમાન, કર્મોની અતિ ગુહ્ય ગતિનું રાજ તેઓએ જાણવું જોઈએ. કારણ કે આપણા શરીરમાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીરમાં તમે જે પણ કર્યું છે, બ્રહ્માંડમાં જે પણ કર્યું છે, ઉપરના 7 લોકમાં જે પણ કર્યું છે, ધરતી નીચેના 7 લોકમાં જે કર્યું છે, આ બ્રહ્માંડમાં કોઈ પણ આત્મા આમ તેમ જાય છે, કર્મ કરે છે, તો તેનો રેકોર્ડ કારણ શરીરમાં હોય છે. તે જ આત્મા જ્યારે મહાબ્રહ્માંડમાં હોય છે, એટલે કે ગેલેક્સીમાં હોય છે, તો તેમના કર્મોનો રેકોર્ડ મહાકારણ શરીરમાં હોય છે. અને તે જ આત્મા જ્યારે યુનિવર્સમાંથી આવે છે, તો યુનિવર્સમાંથી ગેલેક્સીમાં આવે છે, તો ગેલેક્સીમાંથી બ્રહ્માંડમાં, સોલાર સિસ્ટમમાં આવે છે, તો જે યુનિવર્સમાં જે કર્મ કર્યા છે તે બધા જ રેકોર્ડ પરમ મહાકારણ શરીરમાં હોય છે. તેવી જ રીતે તે આત્મા ગ્રેટ યુનિવર્સમાંથી આવે છે, તો તેના કર્મોનો બધો રેકોર્ડ પરમ મહાકારણ શરીરમાં હોય છે. આત્મા જ્યારે ગ્રેટ યુનિવર્સમાંથી આવે છે, ત્યારે તેના બધા કર્મોનો રેકોર્ડ પરમ મહાકારણ શરીરમાં હોય છે. તો આવી રીતે કર્મોના હિસાબ કિતાબમાં રેકોર્ડ પડેલો જ છે. એવું કોઈ ના કહી શકે કે અમારા કર્મોનો રેકોર્ડ અમારા શરીરમાં નથી. તો આવી રીતે તે આત્માનો રેકોર્ડ બ્રહ્માંડમાં પણ છે, મહાબ્રહ્માંડમાં પણ છે, અને પરમ મહાબ્રહ્માંડમાં પણ છે. તો આ બધા જ્યાંથી પણ આવ્યા છે, તેની વાઇબ્રેશન જ્યારે તે કર્મ કરે છે ત્યારે તેની વાઇબ્રેશન ત્યાં જાય છે. જ્યાંથી પણ છે ત્યાં તેની વાઇબ્રેશન પડેલી છે. ચાહે યુનિવર્સ હોય, ગ્રેટ યુનિવર્સ હોય કે ગ્રેટ યુનિવર્સ હોય, તેની વાઇબ્રેશન ત્યાં પડેલી જ હોય છે. તો આ બધી વસ્તુ સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર, પરમ મહાકારણ શરીર, પરમ મહાકારણ શરીરમાં પણ રેકોર્ડ રહે છે. તેનો રેકોર્ડ બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ, પરમ મહાબ્રહ્માંડમાં પણ તેનો રેકોર્ડ પડેલો હોય છે. જે બ્રહ્માંડીય માત્ર આકાશીય રેકોર્ડમાં જ નહીં, પણ સ્થૂળ વતનમાં પણ તેના વાઇબ્રેશન પડેલા હોય છે. તેના કર્મોના હિસાબ કિતાબ ધરતી પર રહે છે, તો ધરતી પર 5 તત્વોમાં તેના રેકોર્ડ રહે છે. હર કોઈ આત્માનો રેકોર્ડ પડેલો હોય છે. જ્યાં પણ કર્મ કરે છે ત્યાં તેનો રેકોર્ડ હોય છે. ચાહે સ્થૂળ વતન, સૂક્ષ્મ વતન, એટલે કે ભૂલોક, ભુવરલોક, સ્વલોક, મહાલોક, જનલોક, તપલોક, સત્યલોક, મહાસત્યલોક, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી કે પરમધામમાં હોય છે, તો હર કોઈનો બધી જગ્યાએ રેકોર્ડ પડેલો હોય છે. આકાશીય રેકોર્ડ. તો આ આકાશીય રેકોર્ડ ક્યારે ડિલીટ થાય છે? જ્યારે અર્ધપ્રલય થાય છે, ત્યારે કર્મોની સજા મળે છે. અર્ધપ્રલયમાં પ્રલય, કલ્પપ્રલય, મહાકલ્પપ્રલય થાય છે, ત્યારે કર્મોની સજા બધાને મળે છે. મારો વિડીયો જોજો, મહાકાલ પ્રલય, તે જરૂર જોજો. તો આ બધો રેકોર્ડ ક્યારે ખતમ થાય છે? બ્રહ્માંડનો રેકોર્ડ, મહાબ્રહ્માંડનો રેકોર્ડ, પરમ મહાબ્રહ્માંડનો રેકોર્ડ ક્યારે ખતમ થાય છે? તો આજે જે ધરતી પર આ મનુષ્ય છે, તે બધી આત્માઓ પોતાનો રેકોર્ડ સાથે જીવી રહી છે. ચાહે અનેક મઠ, પંથ, સંપ્રદાય ક્યાં છે, તેના પર મેં વિડીયો બનાવ્યો છે. તો જે પણ આત્માઓ, મનુષ્ય આત્માઓ ધરતી પર જીવી રહ્યા છે, જે ચાહે સ્થૂળ વતનમાં હોય, સૂક્ષ્મ વતનમાં હોય, જે પણ આત્મા આજે ધરતીની આસપાસના વાયુમંડળમાં સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં છે, તેનો રેકોર્ડ તેના શરીરમાં પણ છે અને બ્રહ્માંડમાં પણ છે. તો તે આત્માઓ પોતાનો રેકોર્ડ પડેલો છે. જે યોગ બળથી જ પોતાનો રેકોર્ડ ખતમ કરી શકે છે. યોગ બળથી આત્માઓ જ્યારે પરમ લાઇટ આવે છે, બેહદના પરમપિતા એટલે કે ઓલમાઇટી પાસેથી તેઓ જ્યારે પાવર લે છે, તો તેની અંદર, તેની આત્મામાં પાવર આવે છે. તે પાવર બધી કારણ શરીર, મહાકારણ શરીર, પરમ મહાકારણ શરીરમાં પરમ લાઇટ પાવર જાય છે, ત્યારે કર્મોનો બધો હિસાબ કિતાબ ડિલીટ થઈ જાય છે. એટલા માટે આ બહુ મોટું ગુહ્ય રાજ છે. પાવર વિના કોઈ ડિલીટ ના કરી શકે. એટલા માટે આ એક ગુહ્ય રાજ છે.
એકવાર આત્માઓ કલ્પપ્રલય મહાકલ્પ પ્રલયમાં આત્માઓ બચી જાય છે તો બીજા બ્રહ્માંડમાં પણ ચાલી જાય છે, ગેલેક્સી યુનિવર્સમાં ચાલી જાય છે, યુનિવર્સથી ગ્રેટ યુનિવર્સમાં ચાલી જાય છે, તો પણ તેનો રેકોર્ડ તેની સાથે જ જાય છે. આત્મા નિરાકારી બની જાય છે તો નિરાકારી ઉપર તેનું મોટું આવરણ હોય છે, જેમાં બધો રેકોર્ડ તેની સાથે જ જાય છે. એટલા માટે યોગબળ વગર, પરમાત્માથી પાવર લીધા વગર આત્મા પોતાનો રેકોર્ડ ડિલીટ નથી કરી શકતી. એટલા માટે યોગબળથી જ બધો રેકોર્ડ ડિલીટ થાય છે. દુનિયામાં કોઈ કોઈને જાણતું નથી. યોગ ધ્યાન દેવી દેવતાને લગાવે છે. દેવી દેવતા મનુષ્ય બની ચૂક્યા છે. એમની પાસે પાવર નથી તો કેવી રીતે તેને પાવર મળશે? જ્યારે દેવી દેવતા પાસે પણ પાવર નથી તો તેને ક્યાંથી પાવર મળશે? કારણ કે ઓલમાઇટી ઓથોરિટી સિવાય તેને કોઈ પાવર મળશે જ નહીં. કોઈની પાસે એટલો પાવર નથી. કારણ કે અહીં જે ફસાઈ ગયેલી આત્મા છે, જેને પાવર વધારે જોઈએ છે, 2-4 કલાની પાવર નહીં જોઈએ. ઘણી આત્માઓ પાવરફુલ છે તો તેને 10 કલા, 15 કલા, 25 કલા, 40 કલાની પાવર જોઈએ, તો તેને આ પાવર ઓલમાઇટી ઓથોરિટી જ આપી શકે. એટલા માટે યોગબળથી જ વિકર્મ વિનાશ થાય છે. યોગબળમાંના કનેક્શન, બેહદની આત્માનું બેહદના પરમપિતા સાથે કનેક્શન એટલે યોગ. ત્યારે જ વિકર્મ વિનાશ થાય છે. આત્મા હલકી થઈ જાય છે, કર્માતીત થઈ જાય છે, ભાવાતીત થઈ જાય છે, ગુણાતીત થઈ જાય છે, ત્રિગુણાતીત થઈ જાય છે. ત્યારે તે આત્મા નિરાકારી બનીને જ્યાંથી આવી છે ત્યાં જશે. જ્યાંથી પણ આવી હોય, બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ કે ગેલેક્સી કે યુનિવર્સ, જ્યાંથી પણ આવી હોય ત્યાં જવાનો પાવર પણ જોઈએ ને. તે પછી જ્યાંથી પણ આવી હોય તો પાવર તો તેને બેહદના પરમપિતા પાસેથી જ મળશે. તેને બાકી કોઈ આત્મા આપી ના શકે. એટલા માટે બેહદના પરમપિતાને માત્ર જ્ઞાનથી જ જાણી શકાય. જ્ઞાની તું આત્માઓને વિશેષ પ્રિય છે. ભગવાન કૃષ્ણએ કહ્યું છે, હું જપ, તપ, ધ્યાન, યોગથી નથી મળતો, હું જ્ઞાનથી મળું છું. જ્ઞાની તું આત્મા મને વિશેષ પ્રિય છે. જ્ઞાનને જાણવું પડશે. બધી આત્માઓ માટે એક જ રસ્તો છે. બધી આત્માઓ જે હમણાં ધરતી પર થઈ રહ્યું છે તે જોઈ રહી છે. ધર્મગ્લાનિનો સમય ચાલી રહ્યો છે. જેવી રીતે ધર્મગ્લાનિનો સમય પર સ્થૂલ વતન હોય કે સૂક્ષ્મ વતનવાળી આત્મા હોય, પોતાના કર્મોનો હિસાબ કિતાબ કર્મભોગ દ્વારા પૂરો કરશે. કર્મભોગથી જ દુઃખ સહન કરીને પૂરું કરશે. અનંત કોટી બ્રહ્માંડમાં પણ જે આત્માઓ છે તે પણ યુનિવર્સમાં રહેતી હોય કે ગ્રેટ યુનિવર્સમાં રહેતી હોય, તે બધી જ આત્મા, કારણ કે પૂરા મલ્ટીવર્સનું પરિવર્તન થવાનું છે. બધી આત્માઓ જે જ્ઞાનમાં નથી તો તે કર્મભોગમાં આવશે. અગર જ્ઞાન છે તો તે કર્મભોગથી બચી જશે. યોગબળથી વિકર્મ વિનાશ કરી નાખશે તો આત્મા નિરાકારી રૂપ ધારણ કરી લેશે. તો નિરાકારી આત્મા પરમાત્માના કનેક્શનમાં છે તો જ્ઞાનથી પરમાત્માને જાણીને તેની પાસેથી પાવર લઈને પોતાના વિકર્મ વિનાશ કરીને પોતાના વિમાનમાં બેસી જાત. સૂક્ષ્મ વતનમાં જે છે તે બધા પોતપોતાના વિમાન લઈને આવ્યા છે. બધા ઈચ્છે છે કે પોતાની રચના પોતપોતાના વિમાનમાં આવીને બેસી જાય અને બધાને અમે ઉપર લઈ જઈએ. પણ જે આત્માને જ્ઞાન નથી તો પોતાના વિમાનમાં જઈને કેવી રીતે બેસે? રોજ એમ કહે છે, પોર્ટલ ખુલી ગયું, આ પોર્ટલ ખુલ્યું, તે પોર્ટલ ખુલ્યું, કોડ નંબર આ છે તે છે. તો તેના ઉપર મેં મારી ઘણી વિડીયોમાં જણાવ્યું છે. પોર્ટલ 3D to 5D, તો તમે જુઓ 3D to 5D કેવી રીતે જશો? આપણે આપણા પોર્ટલ અને વિમાનમાં કેવી રીતે જશું? પોર્ટલ તો બધા ખોલીને બેસ્યા છે. જેવી રીતે બેહદના પરમપિતા બેહદના વિમાન લઈને બેઠા છે. બેહદના પરમપિતા બેહદના બચ્ચોને બોલાવી રહ્યા છે. બેહદના બચ્ચા બેહદની આત્માઓ આવી જાઓ. એવી રીતે બધી આત્માઓના રચયિતા આવ્યા છે વિમાન લઈને, દરવાજા ખોલીને બેઠા છે. આવી જાઓ, આવી જાઓ. જેવી રીતે આત્માના રચયિતા વિમાનમાં આવ્યા છે, દરવાજા ખોલીને બેઠા છે. આવી જાઓ, આવી જાઓ. પણ કેવી રીતે જશો? સૂક્ષ્મ વતનમાં. અને વિમાન પણ પરમ તત્વનું છે, પરમ લાઇટનું છે. તો કેવી રીતે જશો? કારણ કે સ્થૂળ શરીરથી કન્વર્ટ થઈને વ્યક્તથી અવ્યક્ત સ્વરૂપ ધારણ કરીને 3D to 5Dમાં કન્વર્ટ કરવું પડશે. એટલે કે વ્યક્તથી અવ્યક્ત સ્વરૂપ ધારણ કરવું પડશે. પરમ લાઇટની બોડી બનાવવી પડશે. ત્યારે
આત્મા પોતપોતાના વિમાનમાં જઈ શકશે. આ અંતિમ પરમ સત્ય છે. આની આગળ પરમ સત્ય કોઈના સમજમાં નહીં આવે તો આ કર્મોનું ગુહ્ય ગતિનું રાજ તો કેવી રીતે વિકર્મ વિનાશ કરશો તે વાત મેં જણાવી દીધી. તો જે આત્મા જ્ઞાની આત્મા છે, ઓલમાઇટી પરમપિતા પરમાત્મા સાથે યોગ લગાવશે તો જ્ઞાન, યોગ અને સેવાથી તેને બળ મળશે. તો જ અવિનાશી ભાગ્ય બનશે. આત્મામાં પાવર આવશે, આત્મિક પાવર વધશે, આત્માની પાવર વધશે. ત્યારે આત્મા ધારણામૂર્ત બનશે. ધારણામૂર્ત એટલે અવ્યક્ત સ્વરૂપને ધારણ કરવું, એ ધારણામૂર્ત કહેવાય. વ્યક્ત એટલે 5 તત્વ અને અવ્યક્ત એટલે પરમ લાઇટની બોડી કેવી રીતે ધારણ કરે, અંતમાં નિરાકારી આત્મા કેવી રીતે બને, આ બધું જ્યાં સુધી બેહદનું પૂરું જ્ઞાન, બેહદના વિશ્વનું આદિ, મધ્ય અને અંતનું જ્ઞાન જેવી રીતે બ્રહ્મજ્ઞાન હોય છે, બ્રહ્માંડના આદિ, મધ્ય અને અંતનું જ્ઞાન, એવી રીતે મહાબ્રહ્માંડનું આદિ, મધ્ય અને અંતનું જ્ઞાન, પરમ મહાબ્રહ્માંડનું જ્ઞાન, એવી રીતે બેહદનું પરમ મહાબ્રહ્મ જ્ઞાન, બેહદનું બ્રહ્મ જ્ઞાન હશે તો બેહદના વિશ્વનું આદિ, મધ્ય અને અંતનું જ્ઞાન જાણશે. તો જ્ઞાનમાં બધું આવી જાય છે કે તમે વ્યક્તથી અવ્યક્ત કેવી રીતે બનશો, પછી અવ્યક્તથી નિરાકારી સ્ટેજ કેવી રીતે બનશે, સાકારીથી આકારી, આકારીથી નિરાકારી કેવી રીતે બનશો અને પોતાના વિમાનમાં કેવી રીતે બેસો અને કેવી રીતે બેહદના કલાના પરમધામમાં તમે જશો. હર કોઈ આત્મા 200 કલા, 500 કલા, 1000 કલાથી આવી છે. અલગ અલગ કલાઓના વિમાન ઊભા છે. તો તે કેવી રીતે ઉપર જશે? આ બધું જ્ઞાન, બેહદના બ્રહ્માંડનું જ્ઞાન, બેહદના વિશ્વનું જ્ઞાન, બધું જ્ઞાન સમજમાં આવશે તો ધરતી પર અર્ધ પ્રલય, પ્રલય, મહાકલ્પ પ્રલય, મહાકાલ પ્રલય કેવી રીતે થાય છે. મલ્ટીવર્સનું પણ પ્રલય થાય છે. અગાઉ 2 વાર થઈ ચૂક્યું છે, હવે 3જી વાર થવાનું છે. પૂરા મલ્ટીવર્સનો પ્રલય કેવી રીતે થાય છે? મહાકાલ પ્રલયમાં આત્માની શું સ્થિતિ હોય છે? મહાકાલ પ્રલયમાં આત્માઓની શું સ્ટેજ હોય છે? કેવા પરિસ્થિતિનો સામનો કરે છે? આ બધું જ્ઞાન હોવું જોઈએ. એટલે કે જ્ઞાન, જ્ઞાન ને જ્ઞાન. જ્ઞાન સિવાય કંઈ જ નથી. આગળ આવવાવાળો સમયમાં માત્ર બેહદના પરમ જ્ઞાનથી જ તમને મુક્તિ, જીવન મુક્તિનું જ્ઞાન મળશે. મુક્તિ, જીવન મુક્તિની આત્માઓને કેવી રીતે મળશે? મુક્તિ પણ થશે, જીવન મુક્તિ પણ થશે. તો કઈ આત્મા મુક્તિમાં જશે, કઈ આત્મા જીવન મુક્તિમાં જશે, તે મુક્તિ, જીવન મુક્તિનું જ્ઞાન પણ જોઈએ. એટલે કે બેહદનું જ્ઞાન તમને બધાથી બચાવશે. તમે કર્મ ભોગ કર્યા વગર તમે વ્યક્તથી અવ્યક્ત થઈ જશો. પરમ લાઇટની બોડી બની જશે. માત્ર જ્ઞાનથી જ આ સંભવ છે. જ્ઞાન સિવાય બીજો કોઈ રસ્તો નથી. અંતમાં હાહાકાર થશે. 3જું વિશ્વયુદ્ધ થશે તો કોણ કેવી રીતે બચશે? મહાકાલ પ્રલયમાં કોણ કેવી રીતે બચશે? તેની પૂરી વિડીયો છે મારી. હવે તો મહાકાલ પ્રલય તો થવાનો જ છે. 3જું વિશ્વયુદ્ધ પણ થવાનું છે. સિવિલ વોર પણ થવાનો છે. નેચરલ કેલિમિટી પણ થવાની છે. સતયુગ, ત્રેતા, દ્વાપરમાં શું થાય છે તે જણાવ્યું છે. મહાકાલ પ્રલયમાં તો જે પાવરફુલ આત્મા છે તે જ જ્ઞાન સમજી શકશે. આ જ્ઞાનથી જ જાણશે હું કોણ છું, ક્યાં જવાનો છું, શું કામ આવ્યો છું, અંતિમ લક્ષ્ય શું છે. અગર પાવરફુલ આત્મા હશે તો તેના પર વિચાર સાગર મંથન કરશે, જ્ઞાન સાગરમાં ડૂબશે. આ આસાન માર્ગ નથી. આ બેહદની આત્મા જ સમજશે. સાધારણ આત્મા તો આ જ્ઞાન સમજી નહીં શકે. જ્યારે આત્મા આત્મ સ્વરૂપમાં સ્થિત હોય ત્યારે આત્મા જ્ઞાન સમજી મોટા લેવલથી જ્ઞાન સમજી શકશે. પણ જ્યારે આત્મા આત્મ સ્વરૂપ એટલે કે જ્યારે 3જું નેત્ર ખુલશે ત્યારે તેમને પૂરા સમજમાં આવી જશે, અનુભવ પણ કરશે. પૂરા વિશ્વનું આદિ, મધ્ય, અંતનું જ્ઞાન પણ સમજમાં આવી જશે. આત્મજ્ઞાનથી, આત્મ સ્વરૂપની અનુભૂતિથી બધું સમજમાં આવશે. હદ શું છે, બેહદ શું છે એ પણ સમજમાં આવી જશે. એટલા માટે જ્ઞાન, બેહદનું પરમ જ્ઞાન આ તમને વિકર્મ વિનાશ કરશે અને તમને બધાથી બચાવશે. જ્ઞાની તું આત્મા, યોગી તું આત્મા, વિશ્વ કલ્યાણકારી આત્મા, બેહદની બ્રહ્મજ્ઞાની, બેહદના વિશ્વ કલ્યાણકારી આત્મા જ કર્માતીત, ભાવાતીત અને ગુણાતીત બનશે.
અને પોતાના વિમાનમાં જઈને બેસી જશે. જ્ઞાન સિવાય કોઈ રસ્તો નથી. માત્ર જ્ઞાન જ નહીં, જ્ઞાનથી યોગ લગાવવો પડે છે. યોગથી પાવર આવે છે અને વિકર્મ વિનાશ થાય છે અને સેવાથી ભાગ્ય બને છે. તો બેહદના વિશ્વ કલ્યાણકારી, બેહદના સેવાધારી બને છે. તો પોતાના કર્મોથી હિસાબ કિતાબ પૂરા કરીને ગુણાતીત, ભાવાતીત, કર્માતીત બનીને એકદમ નિર્ગુણ નિરાકારી બની જાય છે. ત્યારે પોતાના વિમાનમાં જઈને બેસી જાય છે. આ બહુ મોટું રાજ છે. આ બધું મેં તમને કર્મોની ગુહ્ય ગતિનું રાજ બહુ મોટા લેવલ પર સમજાવ્યું છે. કર્મોની ગુહ્ય ગતિનું રાજ સમજવું જ્ઞાન સાગરમાં ડૂબવા બરાબર છે. તે જ્ઞાન સાગર જેટલું છે તેમાં વિચાર સાગર મંથન કરવાથી તેમાં કર્મોની ગુહ્ય ગતિનું રાજ સમજમાં આવે છે. નહીં તો કર્મોની ગુહ્ય ગતિનું રાજ સમજવું આટલું આસાન નથી. મોટા રૂપથી બધા કર્મોનો હિસાબ કિતાબ ચૂકવવાનું સમજી શકે છે, પણ અતિ ગુહ્ય ગતિનું રાજ, ચાહે સ્થૂલ વતનમાં હોય, સૂક્ષ્મ વતનમાં હોય, પૂરા ધરતી પર હોય, આકારી દુનિયામાં હોય, મલ્ટીવર્સમાં હોય, તો હર કોઈને પોતાના કર્મોનો હિસાબ કિતાબ ચૂકતે કરવો જ પડે છે. જ્યાં સુધી તે કર્મોનો હિસાબ કિતાબ પૂરો ના કરે ત્યાં સુધી તે નિરાકારી બની ના શકે. ત્યાં સુધી તે મોક્ષ સુધી નથી જઈ શકતા, પોતાના રચયતા પાસે નથી જઈ શકતા. હર કોઈ રચના પોતાના રચયતાને જાણી શકે છે. કેવી રીતે? કર્મોનું ગુહ્ય ગતિનું રાજ સમજશે તે રચયતા તેની રચનાને શોધી રહ્યા છે. તે રચના કર્મોની ગુહ્ય ગતિનું રાજ જાણે છે ત્યારે તે તેના રચયતાને જાણી શકે છે. બેહદની આદિ મધ્ય અંતનો રાજ જાણવું એ કર્મોની ગુહ્ય ગતિનું રાજ છે. જ્યાં સુધી બેહદની આત્મા આદિ મધ્ય અને અંતનું રાજ નહીં સમજો ત્યાં સુધી કર્મોની ગુહ્ય ગતિનું રાજ નહીં જાણી શકો. એટલા માટે કર્મોની ગુહ્ય ગતિનું રાજ સમજો. તે બેહદનું પરમ જ્ઞાન છે. તેનાથી બચી શકશો. ગુણાતીત, કર્માતીત, ભાવાતીત બનીને પોતાના લક્ષ્ય સુધી જશો અને પોતાના વિમાનમાં જઈને બેસી જશો. આ પરમ સત્ય છે. પરમ શાંતિ.